હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7:30 થયા. પપ્પાની ચા નાસ્તો કરો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. નમસ્કાર. નમસ્કાર. ગુડ મોર્નિંગ. આ બાજુ તો હણી ચા કાઢી. પીવો ચા. કોણ કહેતું તું? અમારે પેલા ગાયત્રી બેન ને એમનો છોકરો કીધી એમ ભણો. તો મેં કીધું હવે તો વેકેશન પૂરું કે મારે તો 2 વેકેશન હતા કે હવે બીજું વેકેશન ચાલુ થયું. પેલું પરીક્ષા પહેલા રજા પછી રજાઓ હોય ને એમાં હવે બીજું વેકેશન ચાલુ થયું. 10:15 થઈ ગયા ને તો હજુ આવ્યા નહીં. આ બાજુ કપડાની બધી સાફ સફાઈ થઈ રહી છે. તિજોરીઓ સાફ થઈ ગયા. વઘારેલી ખીચડીનો નાસ્તો હંગાત થાય ને લાઈટ જઈએ તે ગરમી લાગી. બહારથી પવન આવો થોડું થોડું એટલે ચાલે નહીં મમ્મી? તો ચલો મળીએ આગળ. તો 11:51 થઈ ગયા. આપણે આવી ગયા ઘેર આવ્યા ને વઘાર તો ઉધરસ ઉપડી આપણને એટલે જોઈએ કે હવે હું વઘારી હવે કરીશું. અને આ બાજુ હાસ્યા ટમેટો છે ને શું કર્યું, શું બનાવ્યું, શું વઘાર્યું? ચોળી કેના માટે ચોળી વઘારી? અને પેલા એમને તો પડ્યું નહીં એટલે બરાબર છે. આમાં શું કર્યું? ખીચડી વઘારી. વઘારી ખીચડી ખાધી ચો જાતી હાય શેકે આજી શું વઘાર કર્યો? શેકો થઈ ગયો. ચલો તો આ બધું વેકેશન એક જણને પડ્યું હોય ને તે મૂકી દીધું કામકાજ કરીને બંડું સાફ ખાશું ચોખ્ખું તો દેખાય બધું. તો હવે બેન ગયા નાવા બધું કામકાજ કરી અને હવે હાય જમવાનું બને પણ આપણને ચડી ગયા. ચલો જમવાનું બને એટલે જમી લઈએ. ત્યાં સુધી બનાવી લેજો. મળીએ આગળ. તો 12:30 થઈ ગયા. જમવાનું તૈયાર થઈ ગયું. ચોળી બટાકા રોટલી અને ખીચડી દહીં ખીચડી ને છાશ. ચલો આપણે ખાઈ લઈએ. હો આપણને ભૂખ આજ લાગી. અમને લાગી હતી કોઈ. મમ્મી તો જો ઘૂંઘરાનું વાળો કર્સ થઈ ગયા. મમ્મીને તો બાજુ કોણની બાજુ. તો ચલો જમી લઈએ. તો 6:30 થઈ ગયા. કપડાં લાવી મૂક્યા વાળવાના. કપડાં તો મોડા ઉકળ્યા હતા, ભૂલી ગયા હતી. અવાજ પાલકને ધોઈ દીધી અને ભાતે મૂકી દીધા. ગ્રેવી કરી દઈશું પછી ને. આજે બનશે ગ્રીન રાઈસ. ગઈ વખતે તો બહુ હરિયાળી થઈ જતી. એ તો બનાવવામાં મિસ્ટેક થઈ હતી ને થોડી ભૂલ પડી હતી. બનાવો મમ્મી ભૂલી જઈ હતી. તો ચલો હવે કામકાજ કરીશું. આજ તો વેકેશનનો આરામ નહીં મમ્મી? બીજું વેકેશન પડ્યું. આ તો મહિનો જતોય રહેશે ને ખબર નહીં પડે. ગરમીમાં ઘેર ને ઘેર નહીં. ચલો મળીએ આગળ. તો 7 વાગવા આવ્યા. 6:45 થયા. પપ્પા ઓફિસથી આવ્યા. આ બાજુ પાલક બ્લાન્ચ કરીને મૂકીને ભાતે તૈયાર કરી દીધા. હવે કરીશું ગ્રેવી અને પછી વઘારી દઈશું એટલે તૈયાર ખાવાનું. બીજું કઈ બનાવવાનું આવશે તો બનાવી શકો. બોલો. હું બોલું?
આ તો જોવા જવું બગીચાનો વારો લઈ લે બેટા અને પેલું ખાતર પડે ને રવિવારે ડોલ- હવે ખાતર છે ને ડોલ ખાલી કરી નાખો બરાબર એટલે હવે એ પેલું ખરાબ થઈ જાય ને પછી આ ચોમાસા થાય તો ખાતર નખાઈ જાય તો થઈ જાય આ કુંડો કુંડોની પરિસ્થિતિ કરી નાખી છે એના માટે કંઈ જગ્યા જ કરવી આ ઓબાનું શું કરવાનું હો? પણ હાલવાનું એ કે અમે જઈશું તારા ખેતરે લેતા જઈશું કીધું એમને ખેતરમાં વાગો બે પત્તા મસ્ત નાખ્યો હમ નહીં આ આટલીથી આવશે. લેતા જાય તો આપણે જવાનું થાય ને તો જમવાનું તૈયાર થઈ ગયું. રાઈસ, કયા રાઈસ હૈદરાબાદી રાઈસ. હૈદરાબાદી એના rice ગ્રીન માં- રાઈસ ને એ જ કે ને હૈદરાબાદી. પાલક પાલક વાળા રાઈસ. વાળા રાઈસ છે ને પુદીના વાળા હોય ને આમ આપણે નહીં નાખ્યો. નહીં નાખ્યું પુદીનો પછી વધાર હન ઓછો હન એવું થાય ને કરતા. આપણે થોડા અને ચો જઈને ઓમ બે કે થોડી. એ તો લાશે વાત કેવું અને રોટલો બનાવ્યો. રોટલો ને દૂધ. જેને દૂધનો રોટલો ખાવો હોય દૂધનો રોટલો. હલકા ફુલકા ચલો ખાઈ લઈએ આપણે ચલો જમી લઈએ. તો 10 વાગી ગયા અને હવે ઊંઘવાની તૈયારી કરીશું. હવે ઉપર જઈશું ને હોઈ જઈશું. તો ઉપર ઊંઘવા માટે આવી ગયા ને મસ્ત પવન આવી રહ્યો ઠંડો ઠંડો. અને ઘર એવું મસ્ત જગ્યાએ તે બહુ બખાડો નહીં થતું તે ફટફટ ઊંઘ આવી જાય ને. તો ચાલો આજના વ્લોગને કરીશું અહીંયા એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.